એક વખત એ ગોવાળિયાઓના ગુરુ હતા શાંડિલ્ય નામના ઋષિ, તપસ્વી. યમુનાજીના કિનારે પર્ણકુંઠી બાંધી અને ભગવાનનું ભજન કરે, તપ કરે, આરાધના કરે, સતત અખંડ ભગવાનના નામનો જપ કરતા આ શાંડિલ્ય ઋષિની પાસે આ બધી જ સ્ત્રીઓ ગોપીઓ જઈ અને પ્રાર્થનાની વિનંતી કરી, ગુરુ મહારાજ તમારી કૃપાને આશીર્વાદથી તો અમે બહુ સુખી છીએ, અમારા માટે કંઈ માગવું નથી, પણ અમારા ગોકુળના રાણી યશોદાજીને સંતાન પ્રાપ્ત થાય એવું કંઈક વરદાન આપો, તમે કહો એમ કરીએ, તમે કહો એવો ઉપાય કરીએ, સાધન કરીએ, જપ કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, પણ અમારા ગોકુળના રાણી યશોદાજીને પુત્ર મળે. એટલે શાંડિલ્ય ઋષિએ ઉપાય બતાવ્યો કે ગોપીઓ, જો તમારા ગોકુળના રાણી યશોદાજીને પુત્ર પ્રાપ્ત થાય એવું તમે ઈચ્છતા હો તો તમે એકાદશીનું વ્રત કરો, અને એકાદશીના વ્રતનું ફળ તમે જો યશોદાજીને આપશો તો યશોદાજીને દીકરો મળશે. અને આ 12,000 ગોપીઓએ નક્કી કર્યું ગમે તેમ કરવું, આપણે યશોદાજીને દીકરો મળતો હોય તો આપણે એકાદશી કરવી કે. ગઈકાલે જ ગઈ ને. શાંડિલ્ય ઋષિ એવું બતાવ્યું હતું કે એકાદશી કરવાની કેમ, આપણે કરી એવી નહીં. એકાદશી એ તો ઠીક, આપણે કરીએ શું કહેવાય, એકાદશી એ તો ઠીક, આવીને ગઈ. પણ એકાદશી વ્રતનો નિયમ એવો છે, પૂરું ફળ જોતું હોય તો એકાદશી વ્રતનો નિયમ એવો છે કે દશમના દિવસે એક સમય જમવાનું, એક ટાણું, એકાદશીના દિવસે પૂર્ણતઃ નિરાહાર, કોઈ પણ પ્રકારનો આહાર, એટલે અન્ન નહીં ખાવું એટલું જ નહીં, પણ 5 ઇન્દ્રિયોનો આહાર, 11 ઇન્દ્રિયો, 14 ઇન્દ્રિયો, એનો જે આહાર, એ આહારમાંથી ઇન્દ્રિયોને વિરામ આપી દેવાનો. એ પછી વાણીનો આહાર હોય, બોલબોલ કરવાનો સ્વભાવ હોય, એને થોડોક બંધ કરવો પડે. જ્યાં ત્યાં ડાફોળિયા મારવાનો, સમજ્યા, ડાફોળિયા આપણે ગુજરાતીમાં કહેવાય, જ્યાં ત્યાં ઝાંકવાનો, જોવાનો, પછી ટીવી હોય કે જગતના પદાર્થો હોય, એ બધું બંધ કરવું પડે. ખાવાનું તો બંધ કરીએ, અનાજ તો બંધ કરીએ, પણ એનો આહાર માત્ર એક દિવસ માટે વિરામ કરી દેવાનો. અને 12ના દિવસે બપોરે મધ્યાહન સમયે જમવાનો. અને આપણે તો એમ કરીએ કે આવતીકાલે એકાદશી છે ને, આજ થોડુંક મોડું ખાશું ને બરોબર દબાવીને, અને પછી પાછું તોય એ દબાવીને ખાધું હોય, પાછું પણ અંદર ઘરમાં તો હુકમ કર્યો હોય, હો કાલે એકાદશી છે, હો ફરાળી શું શું આવડે, પાડોશીને ઓલું આવડે છે. કેટલાક એમ કે અમારા મિત્રના ઘરે ગયો તો તેને અમારા મિત્રના ઘરવાળાએ ફરાળી ફલાણું બનાવ્યું હતું, આવું બનાવ્યું હતું, તેવું બનાવ્યું હતું, શીખને એવું. એવું કઈ આવે. અને બીજે દિવસની 12ની તૈયારી કરી રાખી હોય, વહેલા ઉઠી અને કે હા કાલે એકાદશી હતી ને એટલે વહેલા ઉઠીને ઝાપટી લેવાનું બરોબરનું. એમ નહીં. મધ્યાહન સમય થાય ત્યારે પારણા કરે, અને એકાદશીના દિવસે નિરાહાર નિર્જળા ઉપવાસ કરે, અને એ એકાદશીનું ફળ આ જીવાત્માને એક જ વખત એકાદશી કરી હોય ને તોય ભગવાનના ધામમાં પહોંચાડી દે. એને બીજું કંઈ કરવું ન પડે.